નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે. કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો. તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. બાંગ્લાદેશમાં હિન્દુઓ બાદ ભારતના કાપડ ઉદ્યોગ નિશાને. સાડી સળગાવી વિરોધ કરતા સુરતના વેપારીઓમાં રોષ જોવા મળ્યો. ત્યાંથી આવતા રેડીમેડ ગાર્મેન્ટની આયાત પર પ્રતિબંધ લગાવવાની માંગ. તો બીજી બાજુ આગામી બજેટમાં વિપક્ષના સૂચનો ધ્યાને લેવા રજૂઆત કરવામાં આવી. આપના શાસકોને ઘેરાવવાના અગ્રિમ મુદ્દાઓ પૈકી આગામી બજેટમાં વધુમાં વધુ શિક્ષણ અને આરોગ્યલક્ષી સુવિધાઓને લઈને વોર્ડ મુજબ સૂચનો આપવામાં આવ્યા. તો બીજી તરફ સુરત ભાજપ નેતા આપઘાત કેસમાં હવે ત્રીજા પીઆઈના હાથમાં તપાસ આવી. દીપિકા પટેલ અને કોર્પોરેટર ચિરાગના ફોનના FSLના રિપોર્ટ બાદ બધો દારોમદાર. બીજી તરફ ઉત્તરાયણ અગાઉ વાલીઓ સાવધાન. સુરતમાં નાના ભાઈએ પતંગનો દોરો ન આપતા 10 વર્ષના બાળકે ફાંસો ખાઈ આપઘાત કર્યો. તો બીજી બાજુ 2000 વિદેશી પક્ષીઓ સુરતના મહેમાન બન્યા. લાંબી સફર ખેડીને આવેલા પાયાવર પક્ષીઓનો જમાવડો. મહેમાન ગતિમાં થોડી ચૂકથી પક્ષીઓના આયુષ્યમાં ઘટાડો. હવે જોઈએ સમાચારો વિગતવાર. બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા બાદ હિન્દુઓ પર અત્યાચાર ગુજારતો હોવાની ફરિયાદો ઉઠી છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વચ્ચે હવે ત્યાંના સ્થાનિક રાજકીય નેતાઓએ ભારતમાં બનેલી સાડી સળગાવી ભારતના કાપડના ઉદ્યોગને નિશાન પર લીધો છે. બાંગ્લાદેશમાં સાડી સળગાવી કરાતા વિરોધ પ્રદર્શનનો વિડીયો વાયરલ થયા બાદ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરતના વેપારીઓએ ત્યાંથી આવતા રેડીમેડ ગાર્મેન્ટની આયાત પર પ્રતિબંધની માંગ કરી છે. તો સાથે ભારત સરકાર સુરતના કાપડ વેપારીઓને ત્યાં ફસાયેલા હતા 500 કરોડ રૂપિયા પરત આપવામાં જરૂરી મદદ કરે એવી માંગ પણ કરવામાં આવી છે. સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ વિશ્વભરની અંદર ફેલાયેલો છે. સુરતનું કાપડ વિશ્વનો એવો એક દેશ નથી કે જ્યાં નિકાસ થતું નથી. જ્યારે પણ વિશ્વમાં કોઈ પણ દેશોમાં ઉથલ પાથલ થાય છે ત્યારે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગો પર એની અસર દેખાય છે. બાંગ્લાદેશમાં હાલ જે રીતે રાજકીય ઉથલપાથલ થઈ રહી છે તેને કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગો પર પણ એની અસર થઈ રહી છે. આજે વિશ્વમાં ચીન બાદ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગોને સૌથી વધુ સ્પર્ધા બાંગ્લાદેશ આપી રહ્યું છે. બાંગ્લાદેશ આજે વિશ્વનું રેડીમેડ ગાર્મેન્ટનું મેન્યુફેક્ચરિંગ હબ બની ગયું છે. બાંગ્લાદેશમાં રાજકીય નેતાઓ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને નિશાન આપવા લઈ રહ્યા છે. જાહેર સભાઓમાં નેતાઓ દ્વારા સાડીઓ સળગાવવામાં આવી રહી છે અને સુરતથી સાડીઓ બાંગ્લાદેશમાં ન આવે તે માટેની જાહેર મંચ ઉપરથી માંગણી કરી રહ્યા છે. સુરતની સાડીઓને આ રીતે સળગાવેલી સ્થિતિમાં જોતા ટેક્સટાઇલ ઉદ્યોગકારોમાં પણ બાંગ્લાદેશી નેતાઓને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશની અંદર અત્યારે રાજકીય અરાજકતા જેવો માહોલ હોવાને કારણે દુર્ગા પૂજા વખતે બાંગ્લાદેશમાં સુરતના કપડા વેપારીઓએ જે કાપડ મોકલ્યું છે એના પૈસા હજી સુધી પરત ફર્યા નથી. એક અંદાજ મુજબ 500 કરોડ કરતા વધારેની રકમ સુરતના વેપારીઓની બાંગ્લાદેશમાં ફસાઈ ગઈ છે. ત્યાંથી વેપારીઓ સુરતના વેપારીઓને બિલની ચૂકવણી કરતા નથી. સરકાર દ્વારા તાત્કાલિક અસરથી બાંગ્લાદેશમાં ફસાયેલા વેપારીઓ સાથે ઝડપથી રૂપિયા રિકવર થઈ શકે એ પ્રકારની ત્યાંની સરકાર સાથે ચર્ચા કરવી જોઈએ. ટેક્સટાઇલ બ્રિગેડના પ્રમુખ લલિત શર્માએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશના નેતાઓ દ્વારા હિન્દુઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે, પરંતુ સાડીઓ સળગાવીને ઉદ્યોગોનો પણ બહિષ્કાર કરી રહ્યા છે. તેમને સબક શીખવાડવો જરૂરી છે. સરકારે તાત્કાલિક અસરથી બાંગ્લાદેશમાંથી આવતા ગાર્મેન્ટ્સને પ્રતિબંધિત કરી દેવા જોઈએ. બાંગ્લાદેશના નેતાઓ જાહેર સભાઓમાં સાડી સળગાવીને આપણા ઉદ્યોગોને ટાર્ગેટ કરી રહ્યા છે. અમે માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા ઝડપથી બાંગ્લાદેશથી આવતા ગાર્મેન્ટ પર પ્રતિબંધ લગાડવો જોઈએ. આટલું જ નહીં, પરંતુ ત્યાં તૈયાર થઈ મલમલની સાડીઓનું ખૂબ મોટું બજાર ભારતમાં હોવાથી ત્યાંથી આયાત કરવામાં આવે છે. તે સાડીઓ ઉપર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ. મહદઅંશે આપણે બાંગ્લાદેશ પર આધારિત નથી, પરંતુ બાંગ્લાદેશ આપણી પાસે રો મટીરિયલ્સ લઈને આધારિત છે. આજે બાંગ્લાદેશ રેડીમેડ ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ કરવામાં અગ્રેસર છે. વિશ્વની સૌથી મોટી ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં બાંગ્લાદેશ ચાલી રહી છે, પરંતુ રાજકીય અશાંતિને કારણે મેન્યુફેક્ચરિંગ યુનિટ પણ બંધ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં જો કેન્દ્ર સરકાર ઝડપથી નિર્ણય લે તો બાંગ્લાદેશથી આવતા ગાર્મેન્ટ પર રોક લગાડે તો આપણા દેશના ગાર્મેન્ટ ઉદ્યોગોને વધુ વેગ મળી શકે છે. ત્યારે પણ ભારત દેશમાં ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં જો તેજી આવી છે તો ઐતિહાસિક બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતાને કારણે સુરત
કે દેશમાંથી અને ગાર્મેન્ટને મેન્યુફેક્ચરિંગ કરનારાઓ પાસે ઓર્ડરો ખૂબ મોટી સંખ્યામાં વધી રહ્યા છે. સરકારે બાંગ્લાદેશથી આવતા ગાર્મેન્ટ પર સંપૂર્ણ રીતે રોક લગાવી દે તેનો સીધો ફાયદો ભારત દેશના મેન્યુફેક્ચરિંગને મળી શકે તેમ તેનાથી કરોડો રૂપિયાની વિદેશી હુંડિયામણને ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં મળી શકે તેમ છે. આમ આદમી પાર્ટીએ પોતાનું રાજકીય અસ્તિત્વ માત્ર બે જ મુદ્દા પર ટકાવી શક્યું છે. ખાસ કરીને આરોગ્ય અને શિક્ષણ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટીની રાજનીતિ કરે છે લોકોને સૌથી વધુ સ્પર્શ છે તેવી આરોગ્ય અને શિક્ષણ તેમજ ભ્રષ્ટાચારના મુદ્દાઓને લઈને લોકોની વચ્ચે પોતાનું સ્થાન મેળવવાનો પ્રયાસ કરે છે. ખાસ કરીને દિલ્હી મોડલ પણ આ 2-3 મુદ્દાઓ પર આધારિત હોવાનું સૌ કોઈ જાણે છે. સુરત મહાનગરપાલિકાનું હજારો કરોડનું બજેટ જાહેર થતું હોય છે. શાસકો દ્વારા સર્વાંગી વિકાસ થાય હેતુથી તમામ બાબતોને આવરી લેવાતું પૂરતું બજેટ રજૂ કરવામાં આવે છે. કોર્પોરેશન દ્વારા બજેટમાં શહેરનો સામાન્ય વ્યક્તિ પણ પોતાના સૂચનો આપી શકે છે તે માટેની વ્યવસ્થા કરે છે. સાથે સાથે વિપક્ષ દ્વારા પણ સૂચનો આપવામાં આવતા હોય છે. વિપક્ષ દ્વારા ફરી એક વખત આગામી બજેટને ધ્યાનમાં રાખીને લોકોની જરૂરિયાત મુજબ દરેક બોર્ડમાં જરૂરિયાત હોય તે મુજબ અભ્યાસ કરીને હોસ્પિટલની માંગ કરવામાં આવી છે. જ્યાં હોસ્પિટલ છે ત્યાં વધુ સુવિધા પણ આપી શકાય તે અંગેના સૂચનો આપવામાં આવ્યા છે. તેની સાથે સાથે સરકારી શાળાઓનું વધુમાં વધુ આયોજન થાય એ મુદ્દાને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે અને તે મુજબના સૂચનો પણ કરાયા છે. વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે આગામી બજેટની અંદર અમે ઈચ્છીએ છીએ કે વિપક્ષના સૂચનોને પણ વિશેષ સ્થાન આપવામાં આવે. મારા મુદ્દાઓ સ્થાનિક લોકોને સારી સુવિધાઓ મળે તે માટેના ખાસ કરીને આટલા વર્ષોથી શાસનમાં હોવા છતાં પણ વોર્ડ મુજબ પ્રાથમિક સુવિધાને લઈને સૂચનો કરવા પડે એ દુઃખદ બાબત છે. આગામી બજેટને ધ્યાનમાં રાખીને અમે સરકારી શાળાઓની સંખ્યામાં વધારો થાય તે માટે સૂચનો આપવામાં આવ્યા છે. રોજગારીના પ્રશ્નો ઉભા છે અને આવકના સાધનો ઓછા છે ત્યારે શિક્ષણ ખૂબ મોંઘું થઈ રહ્યું છે. સામાન્ય પ્રજાને તે સમય તેમ નથી તેથી તેમના બાળકો સરકારી શાળામાં સારી સુવિધા સાથે ભણે તે જરૂરી છે. સામાન્ય વ્યક્તિ જ્યારે પોતાના આરોગ્ય માટે ખાનગી દવાખાનામાં જાય છે ત્યારે તેની ખૂબ મોટી ફી ચૂકવવી પડે છે. તેમજ અન્ય સુવિધાઓ માટે અને રિપોર્ટ માટે પણ રૂપિયા ચૂકવવા પડતા હોય છે. તે માટે વોર્ડ પ્રમાણે અવ્યવસ્થિત રીતે હોસ્પિટલો ઊભી કરવામાં આવે તો લોકોને આર્થિક રીતે મદદ થાય અને તેમનું આરોગ્ય પણ સારી રીતે જળવાઈ રહે. તે સિવાય કમ્યુનિટી હોલ બ્રિજના નીચે સુશોભન કરવું, ડ્રેનેજની સમસ્યાને દૂર કરવી આવી અનેક બાબતોનો સૂચનો પણ આપી રહ્યા છે. ગત વખતે બજેટમાં કરેલા સૂચનોના કામ પૂર્ણ થયા નથી. આ વખતે બજેટ અનુરૂપ કામ થાય તેવી આશા રાખીએ છીએ. સુરતના વોર્ડ નંબર 30ના ભાજપ મહિલા મોરચા પ્રમુખ દીપિકા પટેલે આપઘાત કરી લીધો હતો જેનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. ત્યારે હવે આ કેસ ત્રીજા પોલીસ ઇન્સ્પેક્ટરના હાથમાં આવ્યો છે. આ તપાસમાં 2 પીઆઈ કામ કરી ગયા અને હવે એ ત્રીજા પીઆઈ કામ કરી રહ્યા છે પણ હજુ સુધી આપઘાતના કારણનું રહસ્ય ઉકેલાયું નથી. પોલીસ હવે માત્ર એક જ રટણ કરી રહી છે કે દીપિકા અને આ કેસમાં શંકાના દાયરામાં રહેલા ભાજપના કોર્પોરેટર ચિરાગ સોલંકીના મોબાઈલ ફોનના FSLના રિપોર્ટ પર દારોમદાર છે. સુરતના અલથાણના ભીમરાડ ગામે રહેતી શહેર ભાજપા વોર્ડ નંબર 30ની મહિલા મોરચાના પ્રમુખ દીપિકા નરેશભાઈ પટેલે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ચકચારી પ્રકરણમાં કોર્પોરેટર ચિરાગ સોલંકી સામે શંકાની સોય તકાઈ રહી છે. આપઘાત પહેલા ચિરાગને છેલ્લો કોલ કરવો, સૌથી પહેલા દીપિકાના ઘરે પહોંચવું, ડેડ બોડી હોસ્પિટલ લઈ જવી સહિતની બાબતોએ શંકા ફેલાવી હતી. જેના પગલે પહેલા દિવસથી ચિરાગ શંકાના દાયરામાં છે અને પોલીસ દ્વારા તેની 2 વાર પૂછપરછ પણ કરવામાં આવી હતી. ચિરાગ રોજ દીપિકાને 10 થી 15 કોલ કરતો હતો. ચિરાગ દીપિકાને બહેન ગણાવે છે તે વાત પર ચર્ચાને ચકડોળે ચડી છે. કાંઠા વિસ્તારમાં સમગ્ર પંથકમાં ચાલી રહેલી તરહની ચર્ચા વચ્ચે અલથાણ પોલીસે 2 વખત કોર્પોરેટર ચિરાગ સોલંકીની પૂછપરછ કરી હતી. જોકે પોલીસ ચિરાગ વિરુદ્ધ કોઈ ઠોસ પુરાવા મળ્યા નથી એવું કહે છે. બીજી તરફ દીપિકાના પરિવારજનોએ મામલે કોઈ આક્ષેપો ચિરાગ વિરુદ્ધ કર્યા નથી જેને પગલે પોલીસ મૂંઝવણમાં મુકાઈ છે. દીપિકા એટલે આપઘાત કર્યો એટલે અલથાણ પોલીસ સ્ટેશનમાં પીઆઈની બદલી થઈ ગઈ હોવાથી 1 દિવસની તપાસ અને ચિરાગની પૂછપરછ સહિત કાર્યવાહી બાદ તેમના બદલીના સ્થળે હાજર થયા હતા. ત્યારબાદ આ તપાસ ખટોદરા પીઆઈને આપવામાં આવી હતી જેમણે પણ ચિરાગને 2.5 કલાક જેટલો સમય પૂછપરછ કરી અને પછી તપાસ આગળ વધારી. જોકે કોઈ ઠોસ પુરાવા હાથ લાગ્યા નથી અને દરમિયાન અલથાણ પીઆઈ તરીકે ડીડી ચૌહાણની નિમણૂક થતા હોય અને તપાસ તેમને સોંપવામાં આવી છે. પોલીસ હવે FSL રિપોર્ટ પર મદાર રાખીને બેઠી છે. પોલીસે દીપિકા અને ચિરાગના મોબાઈલ FSLમાં ચકાસણી માટે મોકલી આપ્યા છે જેના રિપોર્ટના આધારે પોલીસ આ કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરશે. નાણાકીય ડખામાં કે અંગત કારણોસર દીપિકાએ આપઘાત કર્યો એ અંગે રહસ્ય ઘેરું બન્યું છે. જ્યારે દીપિકા ચિરાગના ફોનના ડેટા અથવા વાતની ચેટ ડિલીટ થઈ છે કે નહીં
પોલીસ હવે આ ભેદ ભરમ પરથી ક્યારે પડદો ઉચકશે તેના પર સૌની મીટ મંડાઈ છે. ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગના દોરાથી ગળા કપાવા સહિતના અકસ્માતો એક તરફ સામે આવી રહ્યા છે ત્યારે બીજી તરફ વાલીઓને સાવધાન કરતો એક કિસ્સો સુરતમાં નોંધાયો છે, જેમાં પતંગના દોરાની માથાકૂટમાં માઠું લાગી જતા 10 વર્ષના બાળકે ફાંસો લગાવી આપઘાત કરી લીધો છે, જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. માઠું લાગી જતા મોત નીપજ્યું. સુરતના વરિયાવ વિસ્તારમાં ભાલાભાઈ દલપતભાઈ રાઠોડ તેમના 4 બાળકો અને પત્ની સાથે રહે છે ત્યારે ભાલાભાઈ અને તેમની પત્ની મજૂરી કામ માટે ખેતરે જતા રહ્યા હતા. આ દરમિયાન બાળકો ઘરે એકલા હતા, જેથી ઉત્તરાયણ અગાઉ આ બાળકો પતંગ ઉડાવી રહ્યા હતા. જોકે 3 નંબરના નાના સંતાને પતંગનો દોરો ન આપતા 2 નંબરના સંતાનને માઠું લાગી ગયું, જેથી તેણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. ચોંકાવનારા આપઘાતની તપાસ શરૂ છે. 10 વર્ષીય બાળકના આપઘાતની જાણ દીકરીએ કરી હતી, જેથી માતા પિતા ખેતરે દોડી આવ્યા હતા. બાદમાં બાળકને હોસ્પિટલ લઈ ગઈ, ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યું હતું. હાલ 10 વર્ષના બાળકના ચોંકાવનારા આપઘાતને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. બાળકે ખરેખર આપઘાત કર્યો કે તેના આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તે લઈને પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે. ભલાભાઈ કઈ જગ્યાએ રહેવાનું? વડિયાવ કંટારા. શું ઘટના બની છે? નાનલા ભાઈએ દોડી નહીં આપી, એમાં મોટા ભાઈ જે ચીરવાઈ ગયા ને આવું કરી નાખી. આવી ઘટના થઈ છે. શું કર્યું? હાથો ખાઈ ગયેલા. કઈ રીતે તમને ખબર પડી? એ છોકરી અંદર ડબ્બો લેવા ગઈ હતી, પછી બગાડા ખાઈને નાખી ઘરમાંથી. ભાઈ લટકી ગયા એમ કીધું. એટલે બાજુમાં પેલી બાઈ રહી છે, એ બાઈ એને પેલા છોડાઈ ગયો જીવ બચાવવા માટે, ને પછી અમને કોલ કર્યો. તમે શું કામકાજ કરો? અમે ખેતરમાં કામ કરીએ. કેટલા બાળ બચ્ચા છે તમારે? 4. કાલે કેટલા વાગે આ ઘટના બની? 10, 10, 10:30, 11 વાગે જેવું. 11 વાગે જેવું લગભગ. સુરત અને દક્ષિણ ગુજરાતના અનેક સ્થળો યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે. દક્ષિણ ગુજરાત વિદેશી યાયાવર પક્ષીઓને પસંદગીનો વિસ્તાર છે. દર વર્ષે ઉત્તર છેવાડેથી હજારો માઇલની મુસાફરી કરીને સ્વયંસ્ફુરિત માર્ગદર્શન પ્રમાણે કોઈ નેવિગેટર વિના ઉડીને એક ભૌગોલિક સ્થળેથી બીજા સ્થળે મુસાફરી કરતા વગર વિઝાના પ્રવાસી જેવા અસંખ્ય નાના મોટા પ્રવાસી યાયાવર સીગલ્સ વિદેશી પક્ષીઓ માટે સુરતનું ગ્વાવિયર તળાવ સ્વર્ગ સમાન બન્યું છે. સ્વયં સંચાલિત માર્ગ અને મુસાફરી કરીને દક્ષિણ ગુજરાત સહિત સુરતના દરિયા કિનારે તેમજ તાપી કાંઠે શિયાળાની ઋતુમાં ખોરાક માટે સફર કરીને આવતા પક્ષીઓને કારણે ગ્વાવિયર તળાવમાં પક્ષી, પ્રકૃતિ અને પર્યટનનો સન્મય સર્જાયો છે. ગ્વાવિયર લેકમાં હાલ લાંબી સફર ખેડીને 2000 જેટલા વિદેશી યાયાવર પક્ષીઓ વસી રહ્યા છે. જોકે છેલ્લા 2 વર્ષથી વિદેશી પક્ષીઓની મહેમાનગતિમાં થોડી ચૂક થઈ રહી છે. તેમને ગાંઠિયા સહિતનો ખોરાક આપવામાં આવે તે નુકસાનકારક છે, જેથી તેમાં થોડો ઘટાડો થયો છે. શિયાળામાં સુરતના દરિયા કિનારે અને તાપી કાંઠે કુદરતી નૈસર્ગિક વાતાવરણનો અહેસાસ થાય છે. સાઇબેરિયા, રશિયા, યુરોપ, મધ્ય એશિયા, ઉત્તર એશિયા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા, ઈરાન, ઇરાક, નોર્વે, સ્વીડન, ડેનમાર્ક સહિત હોલેન્ડના ઠંડા પ્રદેશોના હજારો કિલોમીટરનું અંતર કાપીને યાયાવર સીગલ્સ પક્ષીઓ ખોરાક માટે સુરત આવે છે. ગુજરાતમાં માફકસરની ઠંડી, મીઠા પાણી, ખાણાપીણીની રહેવા ખાવા પીવાની અનુકૂળતા, સંરક્ષિત વેટલેન્ડ વિસ્તારોને કારણે તેઓ દર શિયાળે સુરતના મહેમાન બને છે. સુરતમાં ફક્ત સિંગલ્સ પક્ષી અને નથી આવતા, પણ અન્ય પક્ષીઓની પણ હાજરી નોંધાઈ છે. ઉનાળો શરૂ થતા તેમના વતન તરફ જવા માટે રવાના થતા હોય છે. નેચર ક્લબ સુરતના કોર્ડિનેટર પ્રિતેશ પટેલે જ કહ્યું હતું કે સુરતીઓ મહેમાનગતિમાં પાછળ પડતા નથી, પણ વિદેશી પક્ષીઓની મહેમાનગતિમાં થોડી ચૂક થઈ રહી છે. જીવદયા અને માનવીય અભિગમ છે, પણ અબોલ પક્ષીઓના જીવને જોખમમાં મૂકીને જીવદયા યોગ્ય નથી. યાયાવર પક્ષીઓને તળેલા ગાંઠિયા, રાંધેલો ખોરાક, ફાફડી અને ભૂસું જેવો તળેલો ખોરાક ખવડાવી રહ્યા છે. તેઓ પક્ષીઓનું પેટ નથી ભરી રહ્યા, પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. પક્ષીઓનું આયુષ્ય ઘટાડી રહ્યા છે. કુદરતી પક્ષીઓના ઘરે ક્યારેય કિચન નથી હોતું. કુદરતી પક્ષીઓની પોષણ જાળમાં દરેક જીવને નૈસર્ગિક વાતાવરણમાં પોતાનો ખોરાક મળી જ રહે તેવી પ્રાકૃતિક વ્યવસ્થા કરી છે. જો કંઈ ખવડાવવું હોય તો વધાર્યા વગરના સાદા મમરા આપી શકાય, ચોખાની લોટની ગોળી, ફ્રૂટ્સ આપી શકાય તેમ વધુમાં ઉમેર્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે દરેક પક્ષીની પોતાની એક કુદરતી આહાર શૈલી હોય છે. આપણે તેમને માછલી, કીટકો, લીલ સહિતનો કુદરતી ખોરાક ગ્રહણ કરવા દેવો જોઈએ.
ઘેરો રાંધેલો ખોરાક તળેલો ખોરાક ન આપવો જોઈએ, જેથી તેમનું આરોગ્ય જળવાઈ રહે અને યોગ્ય સમયે પરત પોતાના વતનમાં જઈ શકે. સીગલ્સ પક્ષીઓનું આયુષ્ય સામાન્ય રીતે 10 થી 20 વર્ષનું હોય છે, જેના જીવનકાળમાં કેવો પૌષ્ટિક આહાર અને અનુકૂળ વાતાવરણ મળે છે તેના પર તેમનું આયુષ્ય નિર્ભર છે. રાંધેલા ખોરાક આપતા તે શિકાર કરતું હોય છે, તેમને અટકાવવા અતિશય આવશ્યક છે, નહીં તો આવી વિદેશી પક્ષીઓની પ્રજાતિ લુપ્ત થઈ જશે. બાળકોને માત્ર ફોટોગ્રાફ્સમાં પક્ષીઓ જેવા મળશે અને સ્થળાંતર કરતા પક્ષીઓ ક્યારે પણ તેમનું ગંતવ્ય સ્થાન અને રૂટ ભૂલતા નથી. વૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે પક્ષીઓ સૂર્યને નજર સમક્ષ રાખીને સ્થળાંતર કરવા માટેની દિશા નક્કી કરે છે. ઉડવાની ગતિ પણ જાળવી રાખે છે. પક્ષીઓ પોતાની સફર શરૂ કરતા પહેલા ખાઈ લે છે. ત્યારબાદ સફરની વચ્ચે આ પક્ષીઓ કોઈ પણ પ્રકારનો ખોરાક લે તે નથી અને જ્યારે પક્ષીઓ પોતાની નિયત જગ્યાએ પહોંચી જાય છે ત્યારે ફરી ખોરાકની શોધ શરૂ કરે છે. મારું નામ પ્રિતેશ પટેલ છે. હું નેચર ક્લબ સુરતમાં એઝ અ કોર્ડિનેટર કામ કરું છું અને સ્કૂલ એન્વાયરમેન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ, કેમ્પ્સ અને બીજી પ્રકૃતિ શિક્ષણને લગતી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છું. તો આજે વાત આપણે કરીશું યાયાવર પક્ષીઓ જે બહારથી સુરત અને એની આસપાસના વિસ્તારમાં આવે છે એના માટે. તો જેમ કે બધા જાણે છે એ રીતે સરદાર બ્રિજ, મકાઈ પુલ અને કોઝવે પાસે સીગલ આવે છે, જે ઓસ્ટ્રેલિયા અને સાઇબેરિયન કોન્ટિનેન્ટથી ટ્રાવેલ કરીને સુરત આવતા હોય છે દર વર્ષે મહેમાન બનીને. તો સુરતીઓ મહેમાન નવાજીમાં પાછળ હોતા નથી, બધા જ જાણે છે. પણ મહેમાન નવાજી આપણે જે કરીએ છીએ એમાં કંઈક ચૂક થાય છે, જેના લીધે એ અબોલ પક્ષીને નુકસાન ન થઈ જાય. એના માટે થઈને આજે મારે એક વાત કરવી છે તમને કે જીવદયા કરવી બહુ સારી વાત છે, એના માટે વિચારવું બહુ જ સારી વાત છે. પણ પેલું કહેવાય ને કે જ્ઞાન હોવું અને ન હોવું એનાથી જે ફાયદો અને ગેરફાયદો થાય છે એટલો મોટો ફરક પડે છે. આ બાબતે પણ ઘણા લોકોને અમે ઓબ્ઝર્વ કર્યા છે, જોયા છે, જે એમને તળેલા ગાંઠિયા, પાપડી, ભૂસું એવું બધું ખવડાવે છે. તો એ લોકો જીવદયા નથી કરી રહ્યા, એ પક્ષીને નુકસાન પહોંચાડી રહ્યા છે, એનું આયુષ્ય ઘટાડી રહ્યા છે. કારણ કે એ જે તળેલો ફરસાણવાળો જે ખોરાક તમે એમને ખવડાવો છો એમાં સોડા ખાર નાખ્યું હોય છે, કેવા તેલમાં તળાયું હોય છે ખબર નથી. અને સૌથી અગત્યની વાત એ છે કે કુદરતી પક્ષીઓ છે એમના ઘરે કિચન નથી હોતું. એમના ત્યાં કોઈ રસોઈઓ, ભૂસું, પિઝા, બર્ગર, રોટલી એ બધી અલગ અલગ વસ્તુઓ બનાવીને જમાડવા માટે હોતા નથી. તો કુદરતે બહુ સરસ આખી વ્યવસ્થા ગોઠવી છે પોષણ જાળમાં. દરેક જીવને એનો સુટેબલ જે આહાર છે એ મળી જ રહે છે એના નૈસર્ગિક વાતાવરણમાં. અને એના માટે થઈને જે લોકો આટલા વર્ષોથી અલગ અલગ જગ્યાએથી ઉડીને આપણા વિસ્તારમાં આવે છે, જીવે છે, શિયાળો વિતાવીને પાછા એમના દેશ પરત ફરી જાય છે. પણ જે 2-4 મહિના માટે આપણે ત્યાં મહેમાન બનીને આવે છે આ પક્ષીઓ, એમાં આપણે આ પ્રકારનો રાંધેલો ખોરાક આપીને એને નુકસાન પહોંચાડી રહ્યા છે. તો હું તમને એ જ એક શું કહેવાય એને એક રિક્વેસ્ટ કરું છું કે તમે જીવદયા કરો છો તો વિચારીને કરો. જો તમારે ખવડાવવું જ હોય તો એને તમે સાદા મમરા વઘાર્યા વગરના કદાચ આપશો તો ચાલી જશે. બને ત્યાં સુધી કોઈ બી વાઇલ્ડ લાઈફને ફીડિંગ કરાવવું જ નહીં જોઈએ. એ અગેન્સ્ટ નેચર છે. તમે એમની કુદરતી જે ક્ષમતા છે ખોરાક શોધવાની અને પોતાની રીતે જીવવાની, એને વિક્ષેપ પાડીને એની એ જે ક્ષમતા છે એ ઘટાડી રહ્યા છો. તો એ પાલતુ પક્ષીઓ કે નથી આપણા, બરાબર? તો કોઈ બી જંગલી જીવ હોય, એ પક્ષી હોય કે પ્રાણી હોય, કંઈ પણ હોય, વાંદર પણ હોય ભલે, તો એ તમને કીધું પક્ષી હોય કે પ્રાણી હોય, એને પાલતું નથી બનાવવાનું. અમે જોઈએ છે જંગલોમાં બી બધા જાય છે તો રસ્તા પર ગાડી ઊભી રાખીને વાંદરને પણ ખોરાક આપે છે. પછી એ જીવોને એની આદત પડી જાય, એ માણસોની નજીક આવવા માંડે અને ઘણીવાર લોકો એનો શિકાર પણ કરી લેતા હોય અથવા પૂરીને બાંધી પણ દેતા હોય, પેટ બનાવી લેતા હોય. તો જે જંગલી જીવો છે એને જંગલી જ રહેવા દેવા જોઈએ. એ એમના માટે સારું છે અને પ્રકૃતિ માટે પણ સારું છે.
તો મહેરબાની કરીને આ જે વિદેશી પક્ષીઓ આવે છે એને ખવડાવવાનું ટાળો. નહીં ખવડાવો તો સૌથી મોટી જીવદયા થશે. અને ફક્ત આ પક્ષીઓ સુરતમાં નથી આવતા. અત્યારે અમે ગવિયર ઊભા છે, તો ગવિયર આખા વર્ષમાં અમારે ત્યાં જે અમારો સ્ટાફ અહીંયા રોકાય છે એમણે 170થી વધારે પ્રજાતિના પક્ષીઓની નોંધ પોતે કરી છે. તો તમે વિચારો આપણા વિસ્તારમાં કેટલા બધા પક્ષીઓ આવે છે. તો આપણે એ પક્ષીઓના પ્રત્યે સભાનતા કેળવવી પડશે. એના માટે તમારે જાણવું હોય તો તમે નેચર ક્લબ સુરતનો સંપર્ક કરી શકો છો. બીજું ઓનલાઈન ઘણું બધું મટીરિયલ હવે તો મળી જાય છે. સારી યુટ્યુબ ચેનલ પર કે ગૂગલ પરથી પણ તમને વિદેશી પક્ષીઓ વિશે માહિતી મળશે. પણ જે માહિતી તમે મેળવો એ કેટલી ઓથેન્ટિક છે અને એનાથી શું અસર થાય એ સાવચેતી રાખીને એને ફોલો કરવી જોઈએ. નહીં કે કોઈક જગ્યાએ તમે જોયું કે આમ પક્ષીને ખવડાવતા હોય છે તો આપણે પણ ટ્રાય કરીએ પોતાની રીલ બનાવવા માટે કે ફોટોગ્રાફી માટે. તો એ સારી બાબત નથી. તમારે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરવી હોય તો એના માટે તમારે ધીરજ રાખવી પડે. એક જ દિવસમાં કોઈ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર બની નથી જતું. એના માટે સમયનો ભોગ આપવો પડે અને પ્રોપર પૂરતું નોલેજ રાખીને તમે કોઈ પણ વાઇલ્ડ લાઈફને ટ્રેક કરીને એની ફોટોગ્રાફી કરી શકો છો. પણ એના પણ નિયમો હોય છે. અમે જોઈએ છે ઘણા લોકો પક્ષીઓ બેઠા હોય તળાવમાં તો એના ફોટા લેશે, પછી ઉડતો ફોટો લેવા માટે પથ્થર મારીને ઉડાડશે પક્ષીને કે ફ્લાઇટવાળો શોટ લેવો છે. તો આ રીત નથી. તો આપણે આ બધું શીખવું પડશે અને પછી એના માટે તમે કામ કરો તો એ પક્ષીઓને પણ નુકસાન નહીં થાય અને એ લોકો રેગ્યુલર આપણે તો આવશે. આપણે એટલા બધા ડિસ્ટર્બ કરી નાખીશું વાઇલ્ડ લાઈફને કે અહીંયા આવવાનું જ બંધ કરી નાખશે. તો જે આપણને જોવા મળે છે એ પણ નહીં મળશે. તો બી રિસ્પોન્સિબલ સિટીઝન અને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ રાખો. જંગલી જીવો પ્રત્યે પણ પ્રેમ રાખો. એ લોકો પણ આપણા વાતાવરણના અંદર એક અગત્યનો ભાગ ભજવે છે. કોઈ કારણસર કુદરતે આ બધી વસ્તુ બનાવી છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.